આ સમાજ જાગૃત કઈ રીતે થશે? પંડિત શ્રી રામ શર્મા આચાર્યના વિચાર. આપણે વારંવાર કહીએ છીએ કે સમાજ ખરાબ થઈ ગયો છે, પણ ક્યારેય વિચાર્યું છે કે સમાજ એટલે કોણ? સરકાર, સિસ્ટમ કે પછી આપણે પોતે? પંડિત શ્રી રામ શર્મા આચાર્ય કહે છે, સમાજને સુધારવાની શરૂઆત બીજાથી નહીં, પોતાનાથી થાય છે. તો પ્રશ્ન એ છે, આ સમાજ સાચે જાગૃત કઈ રીતે થશે? આવો ગુરુદેવના વિચારથી આ રહસ્ય સમજીએ. આજનો માણસ શિક્ષિત છે, ટેકનોલોજી ધરાવે છે, પણ છતાં સમાજમાં અશાંતિ, સ્વાર્થ, હિંસા અને ભ્રષ્ટાચાર કેમ વધે છે? પંડિત શ્રી રામ શર્મા આચાર્ય કહે છે, શિક્ષણ વધ્યું છે, પરંતુ સંસ્કાર ઘટ્યા છે, અને જ્યાં સંસ્કાર નથી ત્યાં જાગૃતિ શક્ય નથી. સમાજ જાગૃતિ એટલે નાણાં નહીં, પણ જાગૃતિ એટલે ચેતનાનો પરિવર્તન. આ વિડિયામાં આપણે સમજશું 4 એવા મૂળ તત્વો જે સમાજને સાચે જાગૃત બનાવી શકે. મુદ્દો 1, વ્યક્તિ પરિવર્તન વિના સમાજ પરિવર્તન નથી. મુખ્ય મુદ્દા 2, સંસ્કાર અને વિચારોની વિચાર ક્રાંતિ જરૂરી છે. પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી કહે છે, વિચાર બદલાશે તો ભવિષ્ય બદલાશે. આજના સમાજના સૌથી મોટી સમસ્યા છે નેગેટિવ વિચારધારા. મને શું મળશે? મારો ફાયદો શું? ગુરુદેવ જીવનભર એક જ વાત કરતા રહ્યા, વિચાર ક્રાંતિ. ગાયત્રી મંત્ર, સ્વાધ્યાય, સાત્વિક જીવન, આ બધું માત્ર ધાર્મિક ક્રિયા નથી, આ તો મનુષ્યને જાગૃત બનાવવાની પ્રયોગશાળા છે. જે વ્યક્તિ રોજ પોતાને સુધારે છે તે અજાણતા સમાજને સુધારે છે. મુખ્ય મુદ્દો 3, સેવા અને જવાબદારી વગરની જાગૃતિ અધૂરી છે. ગુરુદેવ કહે છે, જાગૃત માણસ ક્યારેય નિષ્ક્રિય નથી રહેતો. સમાજ જાગૃતિ એટલે ભાષણ નહીં, સમાજ જાગૃતિ એટલે સેવા, ત્યાગ અને જવાબદારી. ચાલો એક ઉદાહરણ લઈએ. એક બાળકને સારા સંસ્કાર આપો, એક યુવાનને સાચા માર્ગ બતાવો, એક દુઃખી માણસને સહારો આપો. આ બધું સમાજ જાગૃતિ છે. ગુરુદેવનું જીવન જુઓ. લખ્યું, જાગૃત કર્યું, સેવા કરી અને કોઈ પ્રશંસા માંગ્યા વગર ચાલ્યા ગયા. સમાજ ત્યારે જાગે છે જ્યારે હું માંથી અમે જન્મે. મિત્રો, જો તમે ખરેખર સમાજ બદલાવવા માંગતા હો તો આજે એક નિર્ણય લો. આજે હું પોતાને સુધારીશ. આજે હું સારા વિચાર પસંદ કરીશ. આજે હું સમાજ માટે કંઈક કરીશ. આ વિડીયો માત્ર જોવા માટે નહીં, જીવવા માટે છે. જો તમને ગુરુદેવના વિચારો સ્પર્શ્યા હોય, આ વિડીયો લાઈક કરો, કોમેન્ટ કરો. હું બદલાવ શરૂ કરીશ અને આ સંદેશને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. કારણ કે જ્યારે એક માણસ જાગે છે ત્યારે સમાજનું ભવિષ્ય બદલાય છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.